वडोदरा महानगर शिक्षा समिति द्वारा कक्षा 10 और 12वीं के विद्यार्थियों के लिए एक विशेष काउंसलिंग सत्र का आयोजन किया गया। आगामी बोर्ड परीक्षाओं को ध्यान में रखते हुए विद्यार्थियों का तनाव कम करने और उन्हें आत्मविश्वास के साथ परीक्षा देने के उद्देश्य से ये कार्यक्रम आयोजित किया गया है। बताया जा रहा है कि इस वर्ष वडोदरा शहर के लगभग 30,000 से अधिक विद्यार्थी बोर्ड परीक्षा में शामिल होने जा रहे हैं, जिन्हें इस सत्र का सीधा लाभ मिलेगा। शिक्षा समिति का मुख्य उद्देश्य विद्यार्थियों को सकारात्मक वातावरण और मानसिक सहयोग प्रदान करना है, ताकि वो अपनी क्षमता के अनुसार श्रेष्ठ प्रदर्शन कर सके। भारतीय जनता पार्टी वडोदरा महानगर शिक्षण सेल द्वारा आवनारा 26 तारीखથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ માટે એક વિશેષ આયોજન કર્યું છે। વડોદરા શહેરમાંથી લગભગ 30,000થી વધુ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। છેલ્લા 15 દિવસ બાકી રહ્યા છે, ત્યારે એમનું રિવિઝન અને બહુ સારી રીતે આ તૈયારી એમની પૂર્ણ થાય અને પરીક્ષામાં જ્યારે એમની સાથે પેપર આવે તો સારી રીતે એના જવાબો આપી શકે અને એમની કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય તો દૂર કરી શકાય। એના માટે એક આયોજન વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી શિક્ષણ સેલ દ્વારા કરવામાં આવ્યું છે। કુલ 5 કાઉન્સિલર અને 4 વિષય નિષ્ણાતની નિમણૂક કરવામાં આવી છે। એ સિવાય પણ કોઈપણ વિદ્યાર્થીને અથવા વાલીને કોઈ પ્રશ્ન પરીક્ષાને લગતો હોય તો જરૂરથી મહાનગરના અમારા શિક્ષણ સેલનો સંપર્ક કરી શકે છે। એમની તમામ મૂંઝવણ દૂર કરવાનો અમે પ્રયાસ કરીશું। સાથે સાથે હું સૌને જણાવવા માગું છું કે આપણા દેશના યશસ્વી અને વિશ્વ નેતા એવા વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ આ વખતે જે પરીક્ષા પે ચર્ચાનો સંવાદ કર્યો છે, એ સંવાદની અંદર પણ તમારા ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ શકે એમ છે। તો હું આગ્રહ કરીશ કે આપ સૌ આ પરીક્ષા પે ચર્ચાનો સંવાદનો કાર્યક્રમ નિહાળીએ અને આપણા મનમાં રહેલા કેટલાક પ્રશ્નો એ મૂંઝવણ ત્યાંથી જ દૂર થઈ જાય એવો મને ભરોસો છે। એ સિવાય પણ આપને કંઈ પણ જરૂરિયાત ઊભી થાય તો અમારા શિક્ષણ સેલ અને જાહેર કરેલા વિષય નિષ્ણાતો અને કાઉન્સિલરનો સંપર્ક કરી અને આપના પ્રશ્નોનો મૂંઝવણ દૂર કરશો અને આપની આવનારી પરીક્ષાઓમાં ખૂબ સારી રીતે તૈયારી કરીને આપ પરીક્ષા આપો અને ભવ્ય સફળતા મેળવો એવી હું શુભકામના પાઠવું છું।